ખાઈ જતા કે
આ પેલા પેલા યુગમાં હે પહેલા રાજા હે જાગ્યા जागी हे जो हे दरे राजा मतरे बोले रामदेवजी महाराज खूब धन्यवाद આજે કદાચ તમારી આગળ બેસીને અમને બે શબ્દો બોલવાનો તક મળી એ બદલ ખૂબ ધન્યવાદ આજે અમારા રમણભાઈ સાથે તેમનો સહપરિવારને ભગવાન સારું ભલું કરે કૃપા કરે દયા કરે અને જેમ જેમ આપણે ભક્તિ તરફ વળીશું એમ ભગવાન કે હે અર્જુન જગતમાં મને બધા જ કરતે મારો ભક્ત મને બહુ વાલો છે એમ આપણે પરમાત્માને વાલા થવા હોય તો માત્ર ને માત્ર કર્મને આધીન થજો ભગવાન કોઈ સોના ચાંદી દાગીનાથી વાલા થતા તમારી ધન સંપત્તિ ભગવાનને જોતી નથી માત્ર નીતિમાં રહીને પ્રેમ જોવે છે બાકી ધન સંપત્તિ વાળા જો જોયા હોત તો રાવણ નવરોધ હતો પણ ના પાડી દે વિભીચંદને કીધું આપણે બરાબર છે આ નહીં મેળ પડે દુર્યોધન આટા મારતો હતો તો એમ નંબર લાગ્યો ભગવાનને તમે કોઈ પણ સંપત્તિ આપશો એના કરતે તમારા હૃદયનો ભાવ અને નીતિમાં રહીને વચનમાં ગુરુ મહારાજના વચનમાં રહીને ગુરુના આપેલા એક નિયમમાં રહીને ભક્તિ કરી એ ભગવાન કદાચ આપણા ઉપર કૃપા કરે દયા કરે અને કરશે જ નહીં કેમ નહીં કરે આજે અહીંયા બેઠા એ પણ લખાવાનું છે પણ આ બધા મહારાજો આરતી પ્રસાદ કરે ત્યાં સુધી બેસજો નહીં તો આ બધા અત્યારના કોન્ટ્રાક્ટર એવા છે ને ભાઈ જેટલું કામ કરે એટલી જ હાજરી ભર્યા લે એ હજી બધા બહુ હિસાબ વાળા પહેલા વાળા તમે અડધો કલાક કામ કરો તો ભર જેટલા હાજરી કેમ કે હમણાં તો બધું નજર મારે હમણાં તો જઈ ભાડે તો કેમેરા ગોઠવાઈ જાય કેટલા કલાક તમે કામ કરીએ એનું બધું ગોઠવાતું જ હોય એટલે તમે જેટલું કામ કરો એટલું જ 3 વાગે બંધ કરો ને તો પોણી જ ભરે ઘણા કારીગર અલ્લાહ તું તો સાલા 25 પૈસા બી કાટ લેતા હે એ કાટલે એવો છે એટલે આખી હાજરી ભરવા હોય તો આરતી થાય ત્યાં સુધી બધા બેસી જાય ને તો પછી અડધી ભરાય મેં જાણું હોને એટલે અહીંયા આટલું બોલી મારી વાળીને વિરામ કરું કદાચ અમારા બોલવામાં ભૂલ થઈ ગઈ તો ક્ષમા કરજો અમે તો તમારા બાળક છીએ તમે બધા સમજો છો જ્ઞાની છો પણ અમને જે બે શબ્દો કહેવાનો તક અમારા ગુરુ મહારાજના અધિકાર થકી મળ્યો છે એ બદલ ધન્યવાદ આજે આપણે બધા થોડુંક ઊંચો હાથ કરીને જઈ બોલીએ પાછળ માતાજીઓ વડીલો બધા ઊંચા હાથ કરવાના ડીજે હોય તો કોઈને કેવું નહીં પડતું ઊંચા હાથ કરે ઓલા ની હેતરા બધા ઊંચા નહીં કરો કે તે આમે કંઈક સેમ્પલ હોય ને એટલે એમ બધા ઊંચા કરે એમ કરી બોલ રામદેવજી મહારાજ કી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી બોલ સદગુરુ નિરાંત મહારાજ કી બધાને જય ભગવાન જય ગુરુ મહારાજ